તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વાત કરવાની છે વરસાદ, જે અતિ ભારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. ખાસ કરીને જે 23 તારીખથી લઈને 26 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આપણે જાણશું કે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરી. મિત્રો, આપણે જોશું IMDના ઓફિશિયલ મેપ પ્રમાણે જે બહાર પાડવામાં આવ્યો છે કે ક્યાં વરસાદનું રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આપણે વહી જઈએ તો આપણે ગુજરાત રિજનમાં જોશું તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હેવી રેન, મતલબ સારામાં સારો વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે. અને આગામી દિવસો એટલે કે 23થી 26 તારીખની વચ્ચે પણ ભારે વરસાદની સંભાવના છે. તો આપણે જોઈએ તો સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને રેડ એલર્ટની વાત કરીએ તો બીજા અમદાવાદ છે, ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે અત્યારે. તો આપણે જાણીએ કે કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સમજીએ તો ગુજરાતમાં હજી અતિ ભારે વરસાદની સંભાવના છે. એક સિસ્ટમ સક્રિય હોવાથી હજી મિત્રો ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને વાત કરીએ તો સૌરાષ્ટ્રના કાંઠા, જે દરિયાકાંઠાના વિસ્તાર છે, તેમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર જોઈએ, રાજકોટ જોઈએ, દ્વારકા જોઈએ, ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજી વરસવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ક્યાં સૌથી વધારે જોવા જાય તો વડોદરા છે, સુરત છે, વલસાડ છે, ત્યાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના છે. જામનગર છે, દ્વારકા છે, જૂનાગઢ છે, ત્યાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. તો તમને હું સેટેલાઇટ ઇમેજથી દેખાડી તો તમને આઈડિયા આવશે કે ક્યાં ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા અત્યારે જોવા જાય તો ખાલી સુરત છે, જામનગર છે, સૌરાષ્ટ્રના જે જિલ્લા છે દરિયાકાંઠા, ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ છે, પોરબંદર છે, ભાણવડ છે, સલાયા છે, દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, ગાંધીધામ છે, ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. અને હજી આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે જોઈએ તો આજની તારીખ એટલે કે 23 ઓગસ્ટની વાત કરીએ તો હજી ભારે વરસાદની સંભાવના છે. કેમ કે મિત્રો હજી એક સિસ્ટમ સક્રિય થઈ છે, તો સારામાં સારી વરસાદની એવી સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અને આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બીજા રાજ્યમાં જોઈએ તો સારામાં સારા વરસાદની સંભાવના છે. અવનવી લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દો. અને જે મિત્રો ફેસબુક પર જોઈ રહ્યા છો તે લાઈક કરી અને કમેન્ટમાં જણાવો કે તમારા જિલ્લામાં કેવો વરસાદ છે.